જય માતાજી। અધિક માસના આ 4 શુક્રવાર આ ઉપાય જરૂરથી કરી લેજો। તમારા જીવનમાંથી દરિદ્રતા અને ગરીબી દૂર થશે અને તમને સારા સુખ શાંતિની પ્રાપ્તિ થશે। તો કઈ રીતે અને ક્યારે આ ઉપાય કરવાનો છે ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડિયોને શેર, ફોલો અને એક લાઈક જરૂરથી કરી દેજો। એમ કહેવાય કે અધિક મહિનાના આ 4 શુક્રવારને પુરુષોત્તમ માસ કહેવાય છે, એટલે કે ભગવાન કૃષ્ણને પ્રિય માસ છે। આ અધિક માસમાં કરેલી ભક્તિ વિશેષ ફળ આપે છે। તો શુક્રવાર છે એ માતા લક્ષ્મીનો વાર છે। તો શુક્રવારના દિવસે તમારે સૂતરનો દોરો લેવાનો છે। એ દોરાને તમારે હળદર વાળો કરવાનો છે। 7 વખત આ શ્લોક બોલીને આ દોરો ઠાકોરજીના ચરણોમાં મૂકવાનો છે, અથવા ઠાકોરજીને જેમ ગળામાં માળા પહેરાવીએ તેમ પહેરાવી દેવાનો છે। ત્યારબાદ 21 વખત આ મંત્ર કરવાનો છે। તો મંત્ર છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર બોલતા બોલતા 21 વાર ઠાકોરજીના ચરણોમાં તુલસીનું પાન ચડાવવાનું છે। અને જો અધિક મહિનાના 4 શુક્રવાર તમે આ કરી લીધું તો તમારો ભાગ્યોદય થશે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિનો વાસ થશે। જય માતાજી।